Welcome friends. Today we are going to learn unit number 5 and read first paper the phantom pet. મિત્રો આ પાઠમાં એક સ્ટુડન્ટ છે એની વાત કરવામાં આવી છે પિયા અને એ એની કલ્પનાનું જે એનિમલ છે પેટ એનિમલ એ અહીંયા આગળ બધાને બતાવે છે એના વિશે વર્ણન કરે છે. એ સાંભળીને જે ટીચર અને વિદ્યાર્થીઓના એક્સપ્રેશન છે એ અહીંયા આગળ રજૂ કર્યા છે અને કેવી રીતે એ આ કલ્પનાઓમાંથી બહાર આવે છે એ આ પાઠમાં બતાવ્યું છે. તો લેટ્સ રીડ એન્ડ લર્ન પેપર ધ ફેન્ટમ પેટ. પેપર એટલે કાળા મરિયામ, તો ફેન્ટમ કલ્પનાનું, પેટ એટલે પાલતુ પ્રાણી, ફેન્ટમ એટલે ભૂત પણ થઈ શકે. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. ઇટ ઇઝ chaotic, much of shouting and flinging of paper and pencil. ક્લાસરૂમનું સીન છે ફર્સ્ટ, કેઓટિક છે. કેઓટિક એટલે નોઇઝી. પેન્સિલ અને પેપર ફ્લિન્સ થઈ રહ્યા છે એટલે આમ તેમ ઉડી રહ્યા છે. ટીચર એન્ટર્સ, લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. ટીચર એન્ટર થઈને હેલ્પલેસલી એ સીન તરફ જુએ છે. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. અને પછી ક્લાસમાં પ્રવેશે છે. અ મોમેન્ટ પોઝ ધ એક્ટિવિટી. એ એક્ટિવિટીમાં થોડી વાર પોઝ આવે છે, મતલબ સ્ટોપ થાય છે. ટીચર સેડ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. સ્ટુડન્ટ સેડ ગુડ મોર્નિંગ મિસ ચાવડા. ધેન ધ કોર્સ કન્ટિન્યુ. પાછો પેલો જે અવાજ આવતો હોય ચાલુ થઈ ગયા છે. સ્ટુડન્ટ વન સેડ મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. સ્ટુડન્ટ ટુ મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે. સ્ટુડન્ટ ટુ સેડ મેમ let's do something funny ma'am. much cheering at his suggestion. સજેસ્ટ કરે છે છોકરાઓ કે આજે આ કરીએ, કંઈક ફની કરીએ, તો બધા ચીયરિંગ કરે છે સજેશન ઉપર. ટીચર સેડ નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ એનિમલ, ડોમેસ્ટિક એનિમલ, કે આજે આપણે પાલતુ પ્રાણી વિશે વાત કરવાના છે. ટીચર એવું સજેશન આપે છે. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ, સ્ટોર્મ એટલે તોફાન. આખો ક્લાસ ઇમિડિયેટલી ઊભો થઈ જાય છે અને વિરોધ કરે છે. એક્સપેક્ટ ફોર પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. ફક્ત પિયા છે એ એને સ્ટેન્ડ થઈને એટલે ઊભી થઈને ચીયર્સ કરે છે. સ્ટુડન્ટ સેડ નો ધેટ ઇઝ સો બોરિંગ. શટ અપ પિયા. સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. કે તું પ્રાણી જેવું ના કરીશ, કે બંધ થઈ જાય. Yeah, just because you are a good big animal expert. કે તું બહુ એનિમલ એક્સપર્ટ થઈ ગઈ છે કે નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. વી ડીડ ધેટ ઇન ધ ક્લાસ 1. એકવાર આપણે એને કર્યું છે એવું. દેટ ઇઝ ફોર કિડ. લેટ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. આપણે કંઈક આજે અલગ. લેટ્સ ગો ફોર અ પિકનિક. ટીચર સેડ ચિલ્ડ્રન ટુડે we have to talk about domestic animals and just to make interesting. ટીચર સજેસ્ટ કરે છે કે આજે આપણે ડોમેસ્ટિક એનિમલની જ વાત કરવાની છે અને એને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું છે. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ યુ મે હેવ એટ હોમ. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. ટીચર કહે છે કે આપણે આ જ કરવાનું છે અને શમાને કહે છે કે તારાથી સ્ટાર્ટ કરીએ છીએ. શમા સ્ટેન્ડ્સ અપ એન્ડ સે યસ the most of you lucky ones know those who have been to my house. તમે જાણો છો કે મારા ઘરે આવેલા બધા લકી છે. I have got bunch of rare angora rabbits. શમા કહે છે કે મારી પાસે ભાગ્યે જ જોવા મળે ને એવા એંગોરા રેબિટ છે. રેબિટ એટલે સસલા, એંગોરા રેબિટ એટલે એંગોરા એક પ્રકાર છે. they are very beautiful and they have these long soft fur. બ્યુટીફુલ છે અને એમને ફર છે ને, ફર એટલે રૂંવાટી, બ્યુટીફુલ છે. સો પીપલ બ્રેડ ધેમ ફોર ધ ફન ટુ મેક સ્વેટર્સ. લોકો એમને બ્રીડ કરે છે એટલે ઉછેરે છે કારણ કે એમની ફર છે, એમની રૂંવાટી છે, એમાંથી સ્વેટર્સ બને છે. સ્ટુડન્ટ સેડ યા મેમ દે આર રિયલી ક્યુટ. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. હા કે ક્યુટ છે. એક સ્ટુડન્ટ્સ બધા ભેગા થઈને કહે છે જે એમને જોયા છે એમને. Teacher said, very good, Shama. Who is next? Many hands wave in the air. There are
શોર્ટ્સ ઓફ મેમ મેમ, શાઉટ્સ ઓફ મેમ મેમ મેમ, મી મી, એવું બોલે છે છોકરાઓ. ટીચર સેડ યસ રોહન. રોહન સેડ. રોહન સ્ટેન્ડ્સ અપ એન્ડ સેડ, I have got the fairest dog. Fairest એટલે ક્રુઅલ, એકદમ ક્રૂર ડોગ છે, ઇન ધ હોલ વર્લ્ડ. રોટવીલર, વિશ્વનો સૌથી ક્રૂર કૂતરો. રોટવીલર રોહન કે છે મારા ઘરે છે. હિઝ નેમ ઇઝ કિલર, એનું નામ કિલર છે. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. કોઈને કરડતો નથી કારણ કે હાઈલી ટ્રેન્ડ છે. તો રોહન પાસે શું છે? રોટવીલર છે. શું નામ છે એનું? કિલર. ટીચર સેડ થેન્ક યુ રોહન. નેક્સ્ટ, સ્ટુડન્ટ 2 સેડ, I have got a pair of 2 Persian cat. બીજો એક સ્ટુડન્ટ ઊભો થાય છે અને કહે છે કે મારી પાસે 2 Persian cats છે. My uncle says they are very rare color. અને એ કેટ્સનો જે કલર છે, પેર્સિયન કેટ છે, અને એનો જે કલર છે ને વેરી રેર છે. I have to brush them every day. હું એમને દરરોજ બ્રશ કરું છું. Their names are silver and gold because they are precious. અને આ જે કેટ્સ છે એમના નામ છે સિલ્વર અને ગોલ્ડ કારણ કે તે પ્રેસિયસ છે. The rest of the presentation take place in mind as Pia gets up and walks downstage to talk directly to the audience. She is troubled. પિયા ઊભી થાય છે ને કે હવે પછી હું બોલીશ, અને એ ડાયરેક્ટલી ત્યાં આગળ પહોંચી જાય છે સ્ટેજ ઉપર. ટીચર સેડ, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. કે અમને તું તમારા પેટ્સ વિશે સંભળાય. There is a silence. Everyone turns to Pia. બધા પિયા તરફ ફરે છે. સ્ટુડન્ટ 3 said, "Ye Pia, what is your pet? Bet it is the best." મને ખબર છે બેસ્ટ છે. તારું પેટ શું છે કે? સ્ટુડન્ટ 4 said, "Pia, the great animal expert. Go on Pia. Don't tell me you don't have a pet." બોલ કે પિયા, પછી તું એવું ના કહેતી કે મારી પાસે પેટ નથી. સ્ટુડન્ટ 5 said, "She has a dog. I have seen it." કે એની પાસે કૂતરું છે, મેં જોયું તે એકવાર. "It is an old street dog. It can hardly walk." કે ગલીનું કૂતરું છે કે હાર્ડલી વોક, ભાગ્ય ચાલે, માંડ માંડ ચાલે. મચ લાફ્ટર. બધા આ સજેશન પર હસે છે. સ્ટુડન્ટ સેડ, "Really Pia? Only a street dog? Maybe it is a wolf in disguise." કદાચ એ વરુ નથી ને કે, મતલબ કે કૂતરાના વેશમાં વરુ નથી ને કે. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટર્સ એટલે મજાક, આજુબાજુ મજાક થાય છે. બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા, ટેલ અસ. કોઈ કહે છે કે શરત થઈ ગઈ, એની પાસે સૌથી એક્સાઇટિંગ પેટ હશે. પિયા બોલ કે. સ્ટુડન્ટ ચેન્ટિંગ, પિયા 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 પિયા. પિયા ગો સ્લોલી to the top of the class. As soon as she is there, everyone is quiet. ક્લાસમાં છેક ઉપર જાય છે અને જ્યારે ત્યાં પહોંચે છે ને ત્યારે બધા ક્વાઇટ થઈ જાય છે. ટીચર સેડ, "Go on Pia. We would love to hear all about your pet." અમે તારા પેટ વિશે સાંભળવા માટે આતુર છીએ. પિયા સેડ ઓલમોસ્ટ ઇનઓડિબલી. સંભળાય નહીં એવી ધીમી રીતે કહે છે કે I have a. સ્ટુડન્ટ સેડ, "We can't hear you. Speak up. Louder Pia." સંભળાતું નથી કે લાઉડર. Pia said, "I have a." Takes a deep breath. Now the decision is taken. She speaks up. A monkey. મારી પાસે monkey છે કે. Class erupts with excitement. આખા ક્લાસમાં એક્સાઇટમેન્ટ થઈ જાય છે. સ્ટુડન્ટ સેડ, "Oh, a monkey? Gosh, that is so cool. Man, she's so lucky." General expression of admiration and envy. જનરલ એક્સપ્રેશન બધા કહે છે કે ભાઈ લકી છે, યાર જોરદાર કહેવાય, અને એડમાયરેશન એટલે પ્રશંસા થાય છે એને, અને એનવાય એટલે ઈર્ષા પણ કરે છે. ટીચર સેડ, ચિલ્ડ્રન લેટ હર સ્પીક. ગો ઓન પિયા. પિયા સેડ, "Yeah, okay, that is it." પતી ગયું કે. "And I have got a monkey. So can I go now?" કે મારી પાસે મંકી છે, મારે એટલું જ કહેવાનું હતું, હવે હું જાઉં. સ્ટુડન્ટ 5 સેડ, "Come on Pia. Tell us some more unusual pet and do tell us more about it." તારું અનયુઝ્યુઅલ પેટ છે તો એના વિશે આગળ તો કે.
Pia said, yeah, well, so cute. Student 2 said, it is a boy or a girl? Pia said, a girl. Definitely a girl. Laughter. હસે છે બધા. Pia said, it is a capuchin monkey. All, what? Pia said, a capuchin monkey, it is from South America. It is quite rare. સાઉથ અમેરિકાનું કેપ્યુચિન મંકી છે અને એ રેર જોવા મળે છે. સ્ટુડન્ટ સેડ, વેર ડીડ યુ ગેટ ઇટ? તે ક્યાંથી મેળવ્યું? કે પિયા સેડ, માય અંકલ બ્રોટ હર ઇન ચીલે. મારા અંકલે ખરીદ્યું હતું એને ચીલેમાં. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. અંકલ એનિમલ સ્પેશિયાલિસ્ટ છે ને એ લાવે છે. સ્ટુડન્ટ સેડ, વાવ, દેટ્સ ઓસમ. હાઉ ઓલ્ડ ઇઝ શી? હાઉ લોંગ હેવ યુ હેડ હર? કેટલી ઉંમરનું છે, ક્યારથી છે, વોટ ડઝ શી ઇટ, શું ખાય છે, વોટ ડઝ શી વેર, શું પહેરે છે, વેર ડઝ શી સ્લીપ, ક્યાં સૂવે છે. ક્વેશ્ચન્સની એક જડી લાગી જાય છે. ટીચર સેડ, ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ રાઇટિંગ ટાસ્ક. ટીચર બૂમ પાડીને કહે છે કે રાઇટિંગ ટાસ્ક આપીશ, બંધ થઈ જાવ. કે એટ ધીસ they are immediately quiet. પછી તે ચૂપ થઈ જાય છે. સ્ટુડન્ટ 5 said, yeah, get some photos and all. એના ફોટોસ તો બધા. સ્ટુડન્ટ 6 says, why photos? Why can't Pia bring her the monkey to class? ફોટો શું કામ કે પિયા મંકીને જ ક્લાસ પર લાવશે. સ્ટુડન્ટ said, ma'am, tell her to bring the monkey to class. Yes, like a show, and tell please ma'am. બધા વિદ્યાર્થીઓ ટીચરને રિક્વેસ્ટ કરે છે કે એને કહો કે મંકીને ક્લાસમાં લાવે. ટીચર સેડ, ઓલ રાઇટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. ટીચર પણ હાથમાં હા મિલાવે છે કે હું પ્રિન્સિપાલને પૂછીશ સ્પેશિયલ પરમિશન માટે. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. બેલ વાગે છે, રિસેસ ટાઈમ છે. શમા સેડ, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. શમા પિયાને કહે છે કે તને પ્રિન્સિપલ બોલાવે છે. પિયા સેડ, વોટ, વેર? What have I done? મેં શું કર્યું, મને કેમ? Enters the principal. He calls Pia. She goes to him, trembling. એટલામાં જ પ્રિન્સિપાલ તે એન્ટર થાય છે. પિયાને બોલાવે છે, તે ત્યાં જાય છે, ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજતા. પ્રિન્સિપાલ said, hey, yes, Pia, your teacher has just informed me that you have a delightful monkey as a pet. તારા ટીચરે મને ઇન્ફોર્મ કર્યું કે તારી પાસે મંકી છે પેટ તરીકે. બટ ધીસ ઇઝ જસ્ટ અ વન્ડરફુલ. બહુ અદ્ભુત છે. I think it would be a wonderful idea to bring your monkey to school. મને અદ્ભુત લાગ્યું કે તારા મંકીને સ્કૂલમાં લાવવાનો આઈડિયા અદ્ભુત છે. What did you say her name was? ગરમ મસાલા. Pia said, પેપર. એનું નામ શું છે? કે ગરમ મસાલા જેવું કે પેપર એટલે કે મરી. પ્રિન્સિપાલ said, Pia, what is wrong with you? Not feeling well, dear? Then I would really better call your brother. કે પિયા શું થયું કે તને ફિલિંગ વેલ નથી, તું અત્યારે સારું ફીલ નથી કરતી, એ તારા ભાઈને બોલાવવું પડશે. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ ધેટ? હું એને પૂછી લઈશ મંકી વિશે ને તને કહીશ કે તને ઘરે લઈ જાય. પિયા સેડ ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. I will ask my brother myself about the monkey. I mean, તમે નહીં કે હું મારા ભાઈને મારી જાતે જ કહીશ મંકી વિશે. પ્રિન્સિપાલ said, why child? It is your very own brother. તારો સગો ભાઈ છે ને. See, he will take you to the sick room. He can call your parents from my mobile and then at that time I can ask about the monkey. Now isn't the grand? કે છે કે હું તારા ભાઈને બોલાવીશ, તને સિક રૂમમાં લઈ જશે, મારા મોબાઈલ પરથી કોલ કરશે તારા પેરેન્ટ્સને અને હું એને આસ્ક કરીશ મંકી વિશે. ઇઝન્ટ ધેટ ગ્રેટ? એ યસ, એવિક, કમ હિયર પ્લીઝ. એન્ડ ધેન એવિક કેમ રનિંગ ધેર. એવિક ઇઝ Pia's brother. Evic said, running up from right wing, sir, is my sister is in trouble again? My sister is in trouble again? Trouble means complication. Principal, no. Pia said, yes. Principal
ના પાડે છે જ્યારે પિયા કહે છે કે યસ આઈ એમ ઇન ટ્રબલ. પ્રિન્સિપલ સેડ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ વેલ. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. She seemed fine until I started asking her about your monkey. કે I don't know what happened with her. કે એ ફાઇન હતી જ્યાં સુધી મેં તારા મંકી વિશે એને આસ નહોતું કર્યું ત્યાં સુધી. હવે સરપ્રાઇઝિંગલી મંકી પ્રિન્સિપાલ છે હા યસ યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. કે યાર તું કેમ કન્ફ્યુઝ થાય છે? ગરમ મસાલા કાલી મિર્ચી એવું એક નામ છે ને એનું. હા હા બટ યુ સી બેટા ઇટ ઇઝ લાઈક ધીસ. જો કે આવું છે. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન ઇન ધ ક્લાસ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર. યસ સેન્સેશન યસ. કે તારી સિસ્ટરે ક્લાસમાં સેન્સેશન જગાડ્યું એટલે સંવેદના જગાડી, વિદ્યાર્થીઓમાં આતુરતા જગાડી આ તારા મંકી પેટ વિશે કહીને. અને એટલા માટે હું તને પૂછું છું કે હેવિંગ સેડ સો પેપર ઇઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. હવે પિયાને કહે છે કે શું પેપર તારા મગજમાં ઘૂસી ગયું છે? હેઝન્ટ હી. પિયા નોડિંગ. પિયા માથું હલાવે છે. હેવિંગ સેડ વોટ? પિયા સેડ શી પેપર ધ શી. હા કે પેપર હી પેલો હી બોલ્યો ને કે સી છે વાંદરી છે કે monkey has gone to my head. મારા હેડમાં છે. હવે પ્લીઝ. હવે said no actually it is my silly sister's fault. મારી silly sister, silly means મૂર્ખ. My parents knowing that she can't handle any excitement for a long have seen the poor monkey back to South America. મારા પેરેન્ટને ખબર છે કે કોઈ એક્સાઇટમેન્ટ લોંગ ટાઈમ માટે સ્ટોર કરી શકતી નથી એટલે એ પુઅર મંકીને સાઉથ આફ્રિકા અમે સેન્ડ કરી દીધું, મોકલી દીધું. ઓલ ઇન્ક્લુડિંગ પ્રિન્સિપલ. ઓ દેટ ઇઝ જસ્ટ ટુ બેડ. ગોશ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. બહુ જ ખોટું થયું કે પુઅર પિયા ઇઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. હેવિંગ સેડ યર આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. મને પણ એવું જ લાગે છે કે આઈ વિશ આઈ કુડ હેવ શિફ્ટ હર બેક ટુ ધ સાઉથ અમેરિકા જંગલ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. કે આઈ વિશ કે મારે એને સાઉથ અમેરિકાના જંગલમાં મૂકી આવવી પડે અને એના બદલે મંકી લઈ આવવું પડે. બેલ રિંગ્સ. પ્રિન્સિપલ એન્ડ ધ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવાર્ડ્સ ધ રિંગ. બેલ વાગે છે એટલે રિસેસ પૂરી થાય છે અને પ્રિન્સિપલ અને ટીચર છે બાળકોને વિંગ્સની અંદર મોકલે છે. પ્રિન્સિપાલ વેલ દેટ ઇઝ ધ એન્ડ ઓફ દેટ. ટુ બેડ વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. આપણે અમેઝિંગ ક્રિએચરની વિઝિટ નહીં કરી શકીએ. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ચલો બધા ક્લાસમાં ચાલો. ટીચર સેડ કમ ઓન એવરીવન બેક. Please get back to the class. Break time is over. As the children leave, dragging their feet. બાળકો જાય છે તેમના પગ ઘસરતા ઘસરતા unwillingly, અનિચ્છા, and muttering and grumbling. ફરિયાદ કરતા, બબડતા. Priya moves back to her spot. પ્રિયા પણ એની સ્પોટ ઉપર જગ્યા પર જાય છે. Down stage, right, down stage. Priya said, aside. Thank a lot. અવિક યુ હેવ સેવડ મી. અવિક તે મને બચાવી લીધી કે મારા મગજમાં એટલે હું ખાલી એમને જ કીધું હતું અને તે આવીને મને બચાવી લીધી. અવિક સેડ ધેટ્સ નોટ ઇનફ. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે આખો મહિનો તારી ચોકલેટ્સ બધી મારી. પિયા સેડ ઓહ નો ભૈયા પ્લીઝ. તો આ રીતે પિયાએ જે એક કાલ્પનિક ક્રિએચર એના માઇન્ડમાં ઊભું કર્યું હતું એના લીધે અહીંયા આગળ આટલી મોટી મિસ્ટેક્સ થઈ. તો એ આ પાર્ટ છે મિત્રો. રીડ ધ લેસન 2 or 3 times, then do the exercise. Thank you very much.